હવે વિસમીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણો જો જોઈએ તો પહેલું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દીકરાઓ ખાસ યાદ રાખજો, અહીંયા મેં બધા જ જુદી જુદી રેફરન્સ બુકમાંથી વિસમીકરણને લગતા બધા જ સમીકરણને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો આજના લેક્ચરમાં જેટલા બી વિસમીકરણના ઉદાહરણો હું શીખવું છું અને સાથે સાથે પીડીએફમાં જે એક્સ્ટ્રા મોકલું છું તે બધા જ નીટ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિસમીકરણ પ્રક્રિયા માટેના ઉદાહરણો છે. એટલા તો તમારે પરફેક્ટ નામ સાથે સમીકરણ સહિત યાદ રાખવાના છે. નો ડાઉટ અત્યારે કદાચ સમીકરણ તમને યાદ નહીં રહે, પરંતુ 12મા ધોરણના અંત સુધીમાં તો બધા સમીકરણ તમને યાદ રહી જશે. વી વિલ ડુ અવર બેસ્ટ. થોડા સમીકરણ રેડી કરતા જવાના, જેથી પાછળથી આપણને કોઈ વાંધો નહીં આવશે. બિકોઝ એ લોકો આખાને આખા સમીકરણ પૂછે છે, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પૂછે છે, કયું વિસમીકરણ દર્શાવે, કયું વિસમીકરણ ન દર્શાવે, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, ઓક્સિડેશન દરમિયાન, રિડક્શન દરમિયાન, એ બધા જ ક્વેશ્ચન આવશે. પહેલું ઉદાહરણ જો જોઈએ આપણે તો સફેદ ફોસ્ફરસની બેઝિક માધ્યમમાં એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને નિષ્ક્રિય વાતાવરણમાં સાંદ્ર NaOH સાથે. બરાબર. આ 12મા ધોરણમાં પી વિભાગનો 15મા સમૂહનો ક્વેશ્ચન છે, પરંતુ અત્યારે આપણે વિસમીકરણ પ્રક્રિયાને લર્ન કરીએ છીએ એટલે સાથે કરાવું છું કે જ્યારે સફેદ ફોસ્ફરસની સાંદ્ર NaOH સાથે સાંદ્ર NaOHના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે સફેદ ફોસ્ફરસનું ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટમાં રૂપાંતર થાય. પહેલા યાદ રાખવાનું, પહેલા સ્ટેટમેન્ટ શું યાદ રાખવાનું? સફેદ ફોસ્ફરસની જ્યારે સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે સફેદ ફોસ્ફરસનું ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટમાં રૂપાંતર થાય. હવે ફોસ્ફરસ એલિમેન્ટલ સ્ટેટમાં હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક કેટલો? 0 લેવામાં આવે. હવે ફોસ્ફીનમાં હાઇડ્રોજનનો +1 લેવામાં આવે. હાઇડ્રોજનનો કેટલો લઈએ આપણે? +1 લઈએ. તો એના પરથી જે ફોસ્ફરસ છે તેનો કેટલો મળે? -3 મળે. કેવી રીતે? તો P + 3H = 0. તો P + 3 હાઇડ્રોજનનો +1 = 0. તો એના બેઝ પરથી P વિલ બી -3. તો અહીંયા ફોસ્ફીનમાં ફોસ્ફરસનો કેટલો? -3 છે. સોડિયમ હાઇપોફોસ્ફાઇટમાં ફોસ્ફરસનો +1 કેવી રીતે? તો Na + 2H + P + 2O = 0. હવે સોડિયમનો +1, હાઇડ્રોજનનો +1, ફોસ્ફરસનો ગણવાનો, ઓક્સિજનનો -2 = 0. તો P - 1 = 0 ને એના બેઝ પરથી P વિલ બી +1. તો જ્યારે સફેદ ફોસ્ફરસની સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે સફેદ ફોસ્ફરસનું ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટમાં રૂપાંતર થાય. સફેદ ફોસ્ફરસ એ એલિમેન્ટલ સ્ટેટમાં છે, માટે તેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 0, ફોસ્ફીનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3 છે, સોડિયમ હાઇપોફોસ્ફાઇટમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 છે. એટલે આપેલ પ્રક્રિયા દરમિયાન જોઉં કે ફોસ્ફરસનું 0 માંથી -3માં એના ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો, એટલે રિડક્શન થયું. એટલે ફોસ્ફરસનું ફોસ્ફીનમાં રિડક્શન થયું, જ્યારે એનું +1માં શું થયું? ઓક્સિડેશન થયું. જો સફેદ ફોસ્ફરસની સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે સફેદ ફોસ્ફરસનું ફોસ્ફીનમાં રિડક્શન થાય. એટલે સફેદ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંકમાં 0 માંથી -3 જેટલો ફેરફાર થાય, અને જ્યારે એનું ઓક્સિડેશન થાય તો ત્યારે એનું 0 માંથી +1 ધરાવતા સોડિયમ હાઇપોફોસ્ફાઇટમાં રૂપાંતર થાય. તો આ બધા ક્વેશ્ચન પૂછાશે કે સફેદ ફોસ્ફરસ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્ર દ્રાવણમાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. વિધાન સાચું કે ખોટું? સાચું. તેમાં સફેદ ફોસ્ફરસનું ઓક્સિડેશન રિડક્શન બંને થાય. વિધાન સાચું કે ખોટું? સાચું. રિડક્શનને અંતે મળતી નિપજ કઈ? ફોસ્ફીન. ઓક્સિડેશનને અંતે મળતી નિપજ કઈ? સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. રિડક્શનને અંતે મળતી નિપજમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો? -3. ઓક્સિડેશનને અંતે મળતી નિપજમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો? +1. પછી રિડક્શન દરમિયાન ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તો 0 માંથી -3, ઓક્સિડેશન દરમિયાન તો 0 માંથી +1. એટલે દીકરાઓ બધા જ સમીકરણનું એક વસ્તુ તમારે યાદ રાખવું પડશે. પ્લીઝ ટ્રસ્ટ મી, ધીસ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.
સો પ્લીઝ પરફેક્ટલી કરતા જજો. હવે સેમ સમીકરણને આયન સ્વરૂપમાં પણ લખી શકાય. P4 પ્લસ 3OH માઇનસ, એટલે આમાંથી 3Na પ્લસ કાઢી નાખે, પછી PH3 પ્લસ 3H2PO2 માઇનસ, ને આ જે H2PO2 માઇનસ છે તેને શું કયો આયન કહેવાય? હાઇપોફોસ્ફાઇડ આયન. ખાસ ધ્યાનથી શીખવાનું. આ સફેદ ફોસ્ફરસની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થઈ. એવી જ રીતે સલ્ફરનું બેઝિક માધ્યમમાં જો વિસમીકરણ પ્રક્રિયા જોઈએ તો સલ્ફર જેનો એલિમેન્ટલ સ્ટેટમાં છે એટલે એનો ઓક્સિડેશન આંક 0. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એનું સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ થાયોસલ્ફેટમાં રૂપાંતર થાય. હવે સોડિયમ સલ્ફાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 કેવી રીતે આવે? તો 2Na પ્લસ S ઇઝ ઇક્વલ ટુ 0. સોડિયમ સમૂહ એકનું એટલે એનું ઓક્સિડેશન આંક +1. તો આના બેઝ પરથી S વિલ બી -2. ઓકે, આ -2 છે હા દીકરાઓ. અને આ સોડિયમ થાયોસલ્ફેટ તો તેમાં 2Na પ્લસ 2S પ્લસ 3O ઇઝ ઇક્વલ ટુ 0. સોડિયમનો +1, સલ્ફરનો ગણવાનો, ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 પ્લસ 2S માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2S વિલ બી +4, માટે S વિલ બી +2. આમ સલ્ફરની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી સોડિયમ સલ્ફાઇડ મળે છે અને સોડિયમ થાયોસલ્ફેટ મળે, જેમાં સોડિયમ સલ્ફાઇડમાં સલ્ફરનું ઓક્સિડેશન આંક -2. એટલે હવે અહીંયા જો જોઈએ આપણે તો 0 માંથી -2 તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે રિડક્શન થયું, અને 0 માંથી +2 તો ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો, માટે થયું ઓક્સિડેશન. આમ સલ્ફરની જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન એ ઓક્સિડેશન અને રિડક્શન બંને પામે, જેમ સફેદ ફોસ્ફરસ ઓક્સિડેશન અને રિડક્શન બંને પામતું હતું. આમ સફેદ ફોસ્ફરસ અને સલ્ફર એ બેઝિક માધ્યમમાં વિસમીકરણ પ્રક્રિયા અનુભવે, કારણ કે પ્રક્રિયા દરમિયાન એનું રિડક્શન પણ થાય અને પ્રક્રિયા દરમિયાન એનું ઓક્સિડેશન પણ થાય. વિસમીકરણ પ્રક્રિયા એટલે શું? જો રેડોક્સ પ્રક્રિયા દરમિયાન એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો ત્યારે એને શું કહેવામાં આવે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. અહીંયા આપેલ પ્રક્રિયામાં રિડક્શનને અંતે મળતી નીપજ સોડિયમ સલ્ફાઇડ, જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2. અહીંયા ઓક્સિડેશનને અંતે મળતી નીપજ સોડિયમ થાયોસલ્ફેટ, જેમાં સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો? +2. સેમ સમીકરણને એ લોકો આયન સ્વરૂપમાં આપે તો આયન સ્વરૂપમાં પણ તમને યાદ રહેવું જોઈએ. S8 પ્લસ 12OH માઇનસ ગીવ 4 સલ્ફાઇડ આયન, 4 થાયોસલ્ફેટ આયન પ્લસ 6H2. આ સમીકરણ પણ તમારે દીકરાઓ યાદ રાખવાના રહેશે. હેલોજન તત્વોમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઠંડા અને મંદ આલ્કલી સાથેની પ્રક્રિયા. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ફ્લોરિનને આપણે ઇન્ક્લુડ કરતા નથી. કેમ નહીં તો લેટર ઓન સમજાવું છું. તો અહીંયા હેલોજનમાં કોનો ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની કોની સાથે? ઠંડા અને મંદ આલ્કલી સાથેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન વારંવાર પૂછાય છે. દીકરાઓ અહીંયા જેટલા પણ સમીકરણ લીધેલા છે બધા ધ્યાન દઈને કરજો. ધીસ ઓલ આર વેરી ઇમ્પોર્ટન્ટ. વારંવાર નીટમાં, એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે, બોર્ડમાં પણ વારંવાર પૂછાય છે. જ્યારે હેલોજન જેમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઠંડા અને મંદ ધેટ ઇઝ કોલ્ડ એન્ડ ડાયલ્યુટ આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હેલોજનનું સોડિયમ હેલાઇડ અને સોડિયમ હાઇપોહેલાઇટમાં રૂપાંતર થાય. હવે તેમાં સોડિયમ હેલાઇડમાં સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો? +1 આવે. સોડિયમનો ઓક્સિડેશન આંક કેટલો? +1. તો હેલોજનનો -1 આવે. હવે અહીંયા સોડિયમનો +1 લઈએ, ઓનો -2 લઈએ તો હેલોજનનો +1 ગણીએ આપણે કે Na પ્લસ O પ્લસ X ઇઝ ઇક્વલ ટુ 0. NO નો +1, ઓક્સિજનનો -2 પ્લસ X ઇઝ ઇક્વલ ટુ 0. તો X વિલ બી +1. એટલે સોડિયમ હાઇપોહેલાઇટમાં હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો? +1. તો આમ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જેવા હેલોજનની ઠંડા અને મંદ આલ્કલી સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે હેલોજનનું અનુક્રમે હેલાઇડમાં અને હાઇપોહેલાઇટમાં રૂપાંતર થાય. જ્યારે હેલાઇડમાં રૂપાંતર થાય ત્યારે એનું ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે દીકરાઓ? -1માં એનું શું થાય છે? રિડક્શન થાય. અને અહીંયાથી +1માં એનું શું થાય છે?
ઓક્સિડેશન થાય. તો આમ પ્રક્રિયા દરમિયાન હેલોજનનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય. તો આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન કયા કયા પૂછાશે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન જેવા હેલોજન તત્વોની ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિડેશનને અંતે મળતી નિપજ કઈ? તો સોડિયમ હાઇપોહેલાઇટ. ઓક્સિડેશનને અંતે મળતી નિપજમાં હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો +1. રિડક્શનને અંતે મળતી નિપજ કઈ? તો સોડિયમ હેલાઇટ. તેમાં હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. ઓક્સિડેશન દરમિયાન હેલોજનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 0 માંથી +1. રિડક્શન દરમિયાન થતો ફેરફાર 0 માંથી -1. ધીઝ ઓલ આર ઇમ્પોર્ટન્ટ રિએક્શન. પ્રક્રિયા દરમિયાન હેલોજનનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે, માટે આ કોનું ઉદાહરણ છે? વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા ઉદાહરણ તરીકે મેં ક્લોરીન લીધું છે. ક્લોરીનની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇપોક્લોરાઇટ, નોટ ક્લોરાઇડ, ક્લોરાઇટ. આટલો ટ અને ડ ના ડિફરન્સમાં નીટમાં ક્વેશ્ચન કોન્ટ્રાવર્શિયલ બનતો છે અને પૂછાય છે. તો સોડિયમ હાઇપોક્લોરાઇટ બને, જેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક અનુક્રમે -1 અને +1 છે. તો 0 માંથી -1 એટલે રિડક્શન, 0 માંથી +1 એટલે ઓક્સિડેશન, માટે અહીંયા ક્લોરીન વિસમીકરણ પ્રક્રિયા અનુભવે છે. સેમ પ્રક્રિયાને આપણે આયનીય સ્વરૂપમાં પણ લખી શકીએ કે હેલાઇડ આયન તરીકે X- આપે અને હાઇપોહેલાઇટ આયન તરીકે XO- આપે. તો આમાં ઓક્સિજનનો -2 લઈ લેવાનો, તે પ્રમાણે હેલોજનનો +1 આવે. તો 0 માંથી -1 રિડક્શન, 0 માંથી +1 ઓક્સિડેશન. આમ સમાન હેલોજન તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવે છે, માટે તે વિસમીકરણ પ્રક્રિયા અનુભવે છે. જ્યારે અહીંયા હેલોજન તરીકે ક્લોરીન લેવામાં આવે તો ક્લોરીનનું ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ આયનમાં રૂપાંતર થાય છે. શેમાં? ક્લોરાઇડ આયન અને ક્લોરાઇડ આયન કહેવાય, અને આને હાઇપોક્લોરાઇટ આયન કહેવાય. તો ત્યારે ક્લોરીનનું ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ આયનમાં રૂપાંતર થાય. આ જે હાઇપોક્લોરાઇટ આયન જે છે તે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે, નીટનો ક્વેશ્ચન. અને એ બ્લીચિંગ એજન્ટ તરીકે, વિરંજક તરીકે વર્તે, જે રંગીન ડાઘાઓનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે અને એને રંગહીન સંયોજનોમાં રૂપાંતર કરે છે. એટલે અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે ક્લોરીનની જ્યારે ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે મળતું કયું સંયોજન વિરંજક તરીકે, બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે? તો તે છે હાઇપોક્લોરાઇટ આયન. ને મળતું સંયોજન જે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે તેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો? તો તે +1. તો દીકરાઓ એક સમીકરણમાંથી 5, 6 ક્વેશ્ચન પૂછાશે તો તમને કમ્પલસરી આવડવા જોઈએ. પહેલો ક્વેશ્ચન જો સપોઝ આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ક્લોરીન એ ઠંડા અને મંદ આલ્કલીમાં વિસમીકરણ પ્રક્રિયા અનુભવે છે, તો વિધાન સાચું. તેમાં ઓક્સિડેશનને અંતે મળતી નિપજ કઈ? તો ClO-. ઓક્સિડેશનને અંતે મળતી નિપજમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો? તો +1. રિડક્શનને અંતે મળતી નિપજ કઈ? તો ક્લોરાઇડ આયન, તેમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. ઓક્સિડેશન દરમિયાન થતો ફેરફાર કેટલો? તો 0 માંથી +1. રિડક્શન દરમિયાન થતો ફેરફાર કેટલો? તો 0 માંથી -1. તો આ બધા જ ક્વેશ્ચન તમને આવશે. હવે આપણે અહીંયા હેલોજન તરીકે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન લીધું, પરંતુ આ પ્રક્રિયામાં આપણે જો ફ્લોરિન લઈએ તો અહીંયા જે આપણો હાઇપોહેલાઇટ આયન મળે છે તેની જગ્યાએ આપણને શું સંયોજન મળે છે? ઓક્સિજન ડાયફ્લોરાઇડ મળે છે. જો આ બંને સમીકરણને કમ્પેર કરો. ક્લોરીનની મંદ અને ઠંડા આલ્કલી સાથે પ્રક્રિયા થાય તો હેલાઇડ આયન, હાઇપોહેલાઇટ આયન અને H2O મુક્ત થાય. હવે અહીંયા ક્લોરીનની જગ્યાએ આપણે ફ્લોરિન લઈએ. સેમ ફ્લોરિન, સેમ ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા, સેમ ફ્લોરાઇડ, પરંતુ અહીંયા હાઇપોહેલાઇટ આયન મળે છે, જ્યારે અહીંયા આપણને શું મળે છે? ઓક્સિજન ડાયફ્લોરાઇડ મળે છે. ધેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. જો આ બંને સમીકરણમાં આટલો ડિફરન્સ છે. જો ઉપરોક્ત સમીકરણમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડીન લેવામાં આવે તો અહીંયા નિપજ તરીકે આપણને ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ ઓર હાઇપોક્લોરાઇડ, હાઇપોબ્રોમાઇડ ઓર હાઇપોઆયોડાઇડ આયન મળે. પરંતુ અહીંયા એમની જગ્યાએ જો ફ્લોરિન લેવામાં આવે તો ફ્લોરિન એ ઠંડા અને મંદ આલ્કલીમાં એ ફ્લોરાઇડ અને ઓક્સિજન ડાયફ્લોરાઇડમાં રૂપાંતર પામે. હવે વધુમાં
ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ ઠંડા અને મંદ આલ્કલીમાં વિસમીકરણ પ્રક્રિયા અનુભવે છે, જ્યારે ફ્લોરિન એ ઠંડા અને મંદ આલ્કલીમાં વિસમીકરણ પ્રક્રિયા અનુભવતું નથી. જો અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 છે અને અહીંયા પણ -1 છે, કારણ કે ઓક્સિજન આ કિસ્સામાં +2 બને છે, અગાડી આપણે જોઈ ગયેલા છે. તો અહીંયા તો ફ્લોરિનના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, માટે ફ્લોરિન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, જે અન્ય હેલોજનથી શું દર્શાવે? વિચલન એટલે કે ડેવિએશન દર્શાવે છે. ગેટિંગ હું શું કહેવા માંગુ? અહીંયા ક્લોરીન, બ્રોમિન, આયોડિન લેવામાં આવે, ઠંડા અને મંદ આલ્કલી લેવામાં આવે, તો અહીંયા ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ મળે અને હાઇપોક્લોરાઇડ, હાઇપોબ્રોમાઇડ અને હાઇપોઆયોડાઇડ મળે. એટલે કે વિચલન પ્રક્રિયા જોવા મળે છે. કોણ કોણ? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. પરંતુ જો એની જગ્યાએ અહીંયા ફ્લોરિન લેવામાં આવે તો ફ્લોરિન અહીંયા હાઇપોફ્લોરાઇડ આયનની જગ્યાએ ઓક્સિજન ડાયફ્લોરાઇડ આપે, જેમાં પણ ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 જ છે. માટેના બેઝ પરથી વી નીડ ટુ રિમેમ્બર વન સ્ટેટમેન્ટ કે ફ્લોરિન એ ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. ઇમ્પોર્ટન્ટ લાઈન ખાસ યાદ રાખવાનું, જે ઉપરોક્ત સમીકરણ પરથી ખબર પડે. જો આમાં ફ્લોરિનના ઓક્સિડેશન આંકમાં 0 માંથી -1, 0 માંથી -1 જ થાય, રિડક્શન થાય, પરંતુ ઓક્સિડેશન થતું નથી. પરિણામે ફ્લોરિન એ ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ દર્શાવતું નથી, જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. તો ખાસ યાદ રાખજો દીકરાઓ, ઇમ્પોર્ટન્ટ વન છે, 12મા ધોરણમાં પણ આવશે. ચલો આના બેઝ પરથી એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ કે નીચેનામાંથી કયું હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? ઓપ્શન એ ક્લોરીન, બ્રોમિન, આયોડિન અને ફ્લોરિન. તો આમાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? ફ્લોરિન. શા માટે? કારણ કે ફ્લોરિન સૌથી પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે, માટે તે હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, માટે તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. તો કયું હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? ઓર આપણે ક્વેશ્ચન પૂછાય કયું અધાતુ તત્વ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? તો તે છે ફ્લોરિન. શા માટે? કારણ કે ફ્લોરિન સૌથી પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ છે, તે હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, માટે તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. પરંતુ દીકરાઓ એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાનું, બરાબર, કે ફ્લોરિન જે છે તે બરફ સાથે પ્રક્રિયા કરીને વિસમીકરણ દર્શાવે. બરફ સાથે પ્રક્રિયા કરીને વિસમીકરણ દર્શાવે છે, જે એનું એક્સેપ્શનલ બિહેવિયર છે. એનું કયું બિહેવિયર છે? એક્સેપ્શનલ બિહેવિયર. એક્સેપ્શનલ બિહેવિયર એટલે અપવાદ વર્તણૂક. ને that's an important reaction કે like F2 gas plus H2O બરફ છે, this is ice. એની સાથે પ્રક્રિયા થાય તો એમાંથી હાઇડ્રોજન ફ્લોરાઇડ ગેસ મળે અને HOF મળે, જેને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. શું કહેવામાં આવે? હાઇપોફ્લોરસ એસિડ. આમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક જો કમ્પેર કરીએ તો આમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 અને આમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1. તો અહીંયા 0 માંથી -1, તો એનું શું થાય? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, એટલે એનું રિડક્શન થાય. અને અહીંયા 0 માંથી +1, તો તેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય, એટલે એનું શું થાય? ઓક્સિડેશન થાય. તો અહીંયા તમારે જરાક પણ ગૂંચવવાની જરૂરિયાત નથી. જો ક્વેશ્ચન આવો પૂછાયો કે નીચેનામાંથી કયું હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, તો આંખ મીચીને તમારે ફ્લોરિન પર ટીક કરવાનું, બીકોઝ ફ્લોરિન એ હંમેશા ઋણ ઓક્સિડેશન અવસ્થા -1 જ દર્શાવે.
પરંતુ સાથે એક સ્ટેટમેન્ટ પણ યાદ રાખવાનું, ટ્રુ અને ફોલ્સમાં જો એમ પૂછાય કે ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરીને વી સમીકરણ દર્શાવે છે, વિધાન સાચું કે ખોટું, તો સાચું. અને તેમાં શું ફેરફાર થાય? ફ્લોરિનનું હાઇડ્રોજન ફ્લોરાઇડ અને હાઇપોફ્લોરસ એસિડમાં રૂપાંતર થાય. રિડક્શનને અંતે જે નિપજ મળે તેમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 અને ઓક્સિડેશનને અંતે જે નિપજ મળે તેમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1. તો આ સ્ટેટમેન્ટ પણ ખાસ યાદ રાખજો. ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરીને વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે અને વિસમીકરણ પ્રક્રિયા દરમિયાન એનો ઓક્સિડેશન આંક 0 માંથી -1, રિડક્શન દરમિયાન અને 0 માંથી +1 ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન થાય છે. અને આ જે નિપજ મળે છે તેને હાઇપોફ્લોરસ એસિડ કહેવાય. પછી એવો બીજો એક ક્વેશ્ચન પૂછાય કે ક્લોરીનનો કયો ઓક્સો એસિડ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી? આપણે ઓક્સો એસિડ જોઈ લે, ખબર ને નામ, કે હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ. તો ક્લોરીનના 4 ઓક્સો એસિડ છે, તેમાંથી કયો ઓક્સો એસિડ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી? તો પહેલા તો આપણે ઓક્સિડેશન આંક ગણવો પડે. આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +7, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5, આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +3 અને આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1. હવે ક્લોરીન કયા સમૂહનું તત્વ? તો ક્લોરીન એ 17મા સમૂહનું તત્વ. તો 17મા સમૂહનું તત્વ હોય તો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 હોય. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? તો સંભવિત ઓક્સિડેશન અવસ્થા એ -1 to +7 હોય. ક્લિયર ને? અગાડી પણ આપણે જોયું સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? -1 to +7. એટલે જો ક્લોરીન -1 ઓક્સિડેશન સ્થિતિમાં હોય તો વિસમીકરણની દર્શાવશે, +7 ઓક્સિડેશન સ્થિતિમાં હોય તો વિસમીકરણની દર્શાવે. પરંતુ આ બે સિવાયની ઇન્ટરમીડિયેટ કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા હોય તો એમાં વિસમીકરણ દર્શાવે. ચાલો જોઈએ. તો પહેલું જ +7 છે, જેની હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે. જો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ, તો કોઈ પણ તત્વ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. માટે ક્લોરીનનો કયો ઓક્સો એસિડ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી? તો તે છે પરક્લોરિક એસિડ. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવે ને દીકરાઓ કે વિસમીકરણ માટે તત્વ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોવું જોઈએ, મિનિમમ, મેક્સિમમ અને ઇન્ટરમીડિયેટ. પરંતુ એ મિનિમમ અને મેક્સિમમમાં નહીં હોવું જોઈએ. જો મિનિમમ અને મેક્સિમમમાં હશે તો વિસમીકરણની દર્શાવશે. આપેલ 3 ઓક્સો એસિડમાં ક્લોરીન એ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે, માટે આપેલ 3 ઓક્સો એસિડ વિસમીકરણ દર્શાવશે. પરંતુ આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક મહત્તમ છે. તો મહત્તમ હોય તો મહત્તમ સ્થિતિમાં જત્વ ઓક્સિડેશન આંક વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. માટે પરક્લોરિક એસિડ એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. વિસમીકરણ પ્રક્રિયાના ઉદાહરણો અહીંયા મેન્શન કરેલા છે. જો આ હાઇપોક્લોરસ એસિડ છે, આ આપણું ક્લોરસ એસિડ છે અને આ ક્લોરિક એસિડ છે. જેઓ વિસમીકરણ પ્રક્રિયા પામીને હાઇડ્રોજન ક્લોરાઇડ અને HClO3 માં રૂપાંતર થાય. અહીંયા પણ HClO3 ક્લોરિક એસિડમાં રૂપાંતર થાય અને અહીંયા પરક્લોરિક એસિડમાં રૂપાંતર થાય. આ બધા રિએક્શન પણ તમારે યાદ રાખવાના આવશે દીકરાઓ. અત્યારે જેટલા યાદ રહી તેટલા ધીમે ધીમે કરવાના છે. તમારી પાસે કોઈ છુટકારો નથી. યુ હેવ ટુ રિમેમ્બર ધીઝ ઓલ, બીકોઝ 12મા ધોરણમાં ટેક્સ્ટબુકમાં બધા જ સમીકરણો તો આપેલા જ છે, એટલે આપણે યાદ રાખવું પડશે. અહીંયા જો +1 માંથી -1 તો રિડક્શન થાય અને +1 માંથી +5 તો ઓક્સિડેશન થાય. માટે વિસમીકરણ જોવા મળે. અહીંયા +3 માંથી -1 તો રિડક્શન થાય. અહીંયા +3 માંથી +5 તો ઓક્સિડેશન થાય. માટે વિસમીકરણ જોવા મળે. અહીંયા +5 માંથી -1 તો રિડક્શન જોવા મળે. અહીંયા +1 માંથી +7 તો ઓક્સિડેશન જોવા મળે. માટે અહીંયા પણ વિસમીકરણ થાય. આમ ક્લોરીનના જે 3 ઓક્સો એસિડ છે, હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ અને ક્લોરિક એસિડ, તો આ 3 ઓક્સો એસિડ તો વિસમીકરણ દર્શાવે છે, પરંતુ પરક્લોરિક એસિડ એ વિસમીકરણ દર્શાવતું નથી, કારણ કે તેમાં ક્લોરીનનો હાઈએસ્ટ ઓક્સિડેશન આંક છે તે કેટલો છે? +7 છે. હવે અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હેલોજનની ઠંડા અને મંદ આલ્કલી સાથેની પ્રક્રિયા. આ જ હેલોજનની જ્યારે ગરમ અને સાંદ્ર આલ્કલી સાથેની વિસમીકરણ પ્રક્રિયા જોવા મળે તો એના સમીકરણ આ પ્રકારના છે.
જેમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જ છે, ફ્લોરિન આવતું નથી. તો હેલોજનની જ્યારે ગરમ અને સાંદ્ર ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી હેલાઇડ આયન ઉદ્ભવે અને હેલેટ આયન ઉદ્ભવે. જો અહીંયા આપણે સપોઝ NaOH લઈએ, ગરમ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ તો અહીંયા સોડિયમ હેલાઇડ મળે અને અહીંયા સોડિયમ હેલેટ મળે. ઓક્સિડેશન આંક જો જોઈએ તો -1 અને +5. હવે 0માંથી -1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. અને 0માંથી +5 તો ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો, એટલે એને ઓક્સિડેશન કહેવાય. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જેવા હેલોજનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય તો એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નીચેનામાંથી સાચું સમીકરણ કયું? તો તમને આ બંને સમીકરણ યાદ રહેવા જ જોઈએ. યુ હેવ ટુ રિમેમ્બર. સમીકરણ તો ડેફિનેટ, હા, સમીકરણને બેલેન્સ કરતા હું તમને લેટર ઓન શીખવીશ, પરંતુ સમીકરણ તમને કમ્પલસરી બેલેન્સ ફોર્મમાં યાદ રહેવા જોઈએ. તમારે ખાસ શું યાદ રાખવાનું? x2 પ્લસ OH માઇનસ ગીવ x માઇનસ પ્લસ XO3 માઇનસ પ્લસ H2, આટલું યાદ રાખવાનું. બેલેન્સિંગ હજુ આપણે શીખવાનું બાકી છે. બેલેન્સિંગ આવનારા દિવસોમાં આપણે શીખવાના છે. ત્યારે આ બેલેન્સિંગનું સમીકરણ પણ હું તમને શીખવીશ કે હાઉ ટુ બેલેન્સ સચ કાઇન્ડ ઓફ રિએક્શન. એટલે બેલેન્સ ફોર્મમાં યાદ કરવા કરતાં પહેલાં હું તમને વારંવાર કહું છું કે કયા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કઈ નીપજ બને છે તે પહેલાં યાદ રહેવું જોઈએ. તો હેલોજનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થતા એમાંથી હેલાઇડ આયન, હેલેટ આયન અને H2 ઉદ્ભવે તે પહેલાં યાદ રહેવું જોઈએ. રિડક્શન દરમિયાન હેલોજનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 0માંથી -1 અને ઓક્સિડેશન દરમિયાન 0માંથી +5 રૂપાંતર થાય છે. તો આ હેલોજનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથેની પ્રક્રિયા. પેલી ઠંડા અને મંદ, તેમાં આપણો શું હતો? OX માઇનસ આયન હતો, હાઇપોહેલાઇટ આયન હતો. અહીંયા XO3 માઇનસ છે, તેને કયો આયન કહેવાય છે? હેલાઇડ આયન કહેવાય છે. તો દીકરાઓ આ ખાસ યાદ રાખજો, તમને જરાક પણ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. જો X માઇનસ તરીકે આપણે ક્લોરીન લઈએ તો એને ક્લોરાઇડ કહેવાય, બ્રોમિન લઈએ તો બ્રોમાઇડ કહેવાય, આયોડિન લઈએ તો આયોડાઇડ કહેવાય. XO3 માઇનસ તરીકે ક્લોરીન લઈએ તો ક્લોરેટ, Br લઈએ તો બ્રોમેટ અને આયોડિન લઈએ તો આયોડેટ કહેવાશે. એવી જ રીતે ઓર્થોફોસ્ફરસ એસિડ છે તેનું પણ વિસમીકરણ થશે, કારણ કે ઓર્થોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 છે. જ્યારે એનું વિસમીકરણ થાય તો તે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓર્થોફોસ્ફરિક એસિડમાં એ શું પામે છે? ઓક્સિડેશન પામે છે. અહીંયા ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. જો જ્યારે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફોસ્ફીનમાં શું પામે છે? રિડક્શન પામે છે. તો ક્વેશ્ચન પૂછાય, ઓર્થોફોસ્ફરસ એસિડ જેનું સૂત્ર શું છે? H3PO3. તો ઓર્થોફોસ્ફરસ એસિડ વિસમીકરણ પ્રક્રિયા અનુભવે કે નહીં અનુભવે? તો અનુભવે. કેમ? કારણ કે H3PO3 માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણો તો 3H + P + 3O = 0. હાઇડ્રોજનનો 1, ફોસ્ફરસના કાઉન્ટ કરવાનો, ઓક્સિજનનો -2 = 0. તેના બેઝ પરથી ફોસ્ફરસનો મળે કેટલો? +3. હવે ફોસ્ફરસની સંભવિત ઓક્સિડેશન અવસ્થા કઈ? તો ફોસ્ફરસની સંભવિત ઓક્સિડેશન અવસ્થા આપણે અત્યારે જ બિગિનિંગ ઓફ લેક્ચરમાં જોયું, -3 to +5. આ તો +3 છે, તે આ બંને વચ્ચેની છે, માટે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે. તો વિસમીકરણ પ્રક્રિયા દર્શાવીને કઈ નિપજમાં રૂપાંતર પામે? +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓર્થોફોસ્ફરિક એસિડમાં અને -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફોસ્ફીનમાં રૂપાંતર થાય. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન ફોસ્ફરસનું ઓક્સિડેશન પણ થાય, શેમાં? ઓર્થોફોસ્ફરિક એસિડમાં, અને રિડક્શન પણ થાય, તે શેમાં? ફોસ્ફીનમાં. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર ઓક્સિડેશન દરમિયાન +3 to +5 અને રિડક્શન દરમિયાન +3 to -3 માં થાય છે. દીકરાઓ ખાસ યાદ રાખજો, અહીંયા એટલા સમીકરણ શીખવું છું કે જે બધા નીટ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ તમારે કરવા જ પડશે. તમારી પાસે કોઈ પણ છુટકારો નથી. આના સિવાયને બીજા એક્સ્ટ્રા નહીં કરો તો ચાલે, બટ ધીસ યુ હેવ ટુ ડુ એની હાઉ. એવી રીતે પોટેશિયમ મેંગેનેટ છે, તેનું પણ જ્યારે તટસ્થ મધ્યમ ઓર એસિડિક મધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે, જેનું સમીકરણ આ રીતે છે. K2MnO4 જેને પોટેશિયમ મેંગેનેટ કહેવાય, જે ડાર્ક ગ્રીન કલરનો કમ્પાઉન્ડ છે, જેમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6 છે. કેવી રીતે? પોટેશિયમનો +1 લઈ લેવાનો,
ઓક્સિજનનો -2 લેવાનો, તો એ રીતે Mnનો અહીંયા +6 આવે. હવે તટસ્થ ઓર એસિડિક મધ્યમાં મૂકવામાં આવે તો તેનું વાયોલેટ કલર ધરાવતા પોટેશિયમ પરમેંગેનેટ +7માં રૂપાંતર થાય અને મેંગેનીઝ ડાયોક્સાઇડ +4માં રૂપાંતર થાય. તો આપેલ પ્રક્રિયા દરમિયાન જો એનું +6 માંથી +7માં એના ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે એનું ઓક્સિડેશન થયું, અને એનું +6 માંથી +4માં એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે એનું રિડક્શન પણ થયું. બરાબર. અને એનું આયોનિક ઇક્વેશન નીચે મેન્શન કરેલું છે. આમ પોટેશિયમ મેંગેનેટ એ તટસ્થ ઓર એસિડિક મધ્યમમાં હોય તો એ ડાર્ક ગ્રીનમાંથી વાયોલેટ કલર ધરાવતા પોટેશિયમ પરમેંગેનેટ અને મેંગેનીઝ ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન અને રિડક્શન પામે એટલે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. ધીસ રિએક્શન ઓલ્સો યુ નીડ ટુ રિમેમ્બર. એવી જ રીતે આપણે સાઇનોજનનું પણ બેઝિક માધ્યમમાં વિસમીકરણ થાય. સાઇનોજન જેનું સૂત્ર છે CN2. બેઝિક માધ્યમમાં જ્યારે પ્રક્રિયા થાય તો એમાંથી સાયનાઇડ આયન અને સાયનેટ આયન મળે. ઓલરેડી અગાડી આના ઓક્સિડેશન આંક મેં તમને રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર નક્કી કરવામાં આના મેં તમને ઓક્સિડેશન આંક શીખવી દીધા છે. સાઇનોજનમાં નાઇટ્રોજનનો -3 લઈ લઈએ તો કાર્બનનો +3 આવે. સાયનાઇડમાં નાઇટ્રોજનનો -3 લેવો તો કાર્બનનો +2 આવે. નાઇટ્રોજનનો -3 ઓક્સિજનનો -2 લેતા કાર્બનનો +4 આવે. માટે આપેલ પ્રક્રિયા દરમિયાન જે સાઇનોજનમાં રહેલો કાર્બન જે છે તે +3 માંથી +2માં એના ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે એનું શું થાય છે? રિડક્શન થાય છે. અને એનું જ +3 માંથી +4માં એટલે સાયનેટ આયનમાં એના ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. માટે એ શું પામે છે? ઓક્સિડેશન પામે છે. રિએક્શન બેલેન્સ કરતા હું તમને પાછળથી શીખવીશ. અત્યારે જસ્ટ આપણે રિએક્શન યાદ રાખવાનું કે સાઇનોજનનું બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય ત્યારે એમાંથી સાયનાઇડ આયન અને સાયનેટ આયન મળે. સાયનાઇડ આયનમાં કાર્બનનું ઓક્સિડેશન આંક +2, સાયનેટ આયનમાં કાર્બનનું ઓક્સિડેશન આંક +4. આમ આપેલ પ્રક્રિયા દરમિયાન સાઇનોજનમાં રહેલા કાર્બનનું +3 માંથી +2માં રિડક્શન થાય અને +3 માંથી +4માં ઓક્સિડેશન થાય છે. આમ સાઇનોજનમાં રહેલો કાર્બન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવે છે. માટે એ વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આના સિવાય બીજા 4 થી 5 સમીકરણ એક્સ્ટ્રા છે જે તમારે વિસમીકરણ માટે યાદ રાખવાના છે, પરંતુ અહીંયા લેક્ચરમાં સમજાવતો નથી. હું PDF જ્યારે તમને સેન્ડ કરીશ એ PDFમાં એ એક્સ્ટ્રા ઇક્વેશન જે છે તે તમારે રિફર કરી નાખવાના. દીકરાઓ, ઇટ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. એટલે ખૂબ ધ્યાનથી શીખજો, બિકોઝ નીટમાં વારંવાર આના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય છે, પૂછાયેલા છે ને પૂછાવાના છે ઓર પૂછાશે. બરાબર. તો આ ટોપિકને ખૂબ પરફેક્ટ કરજો. ની સમજ પડે તો લેટ મી આસ્ક એની ટાઈમ્સ, ડેફિનેટલી આઈ વિલ હેલ્પ યુ. પણ ટોપિક તમારો જરાક પણ કાચો રહી જવો જોઈએ નહીં. હવે રેડોક્સ પ્રક્રિયાનો ચોથો પ્રકાર, જેને કોન પ્રોપ્યોનેશન રિએક્શન કહેવાય, જે ડિસપ્રોપોર્શનેશન રિએક્શનથી ટોટલી અપોઝિટ છે. આપણે વિસમીકરણ પ્રક્રિયામાં શું જોયું કે એક જ પ્રક્રિયકમાં રહેલા જે તે તત્વોનું ઓક્સિડેશન અને રિડક્શન થઈને બે જુદી જુદી નિપજ મળતી હતી. એટલે એક જ તત્વનું ઓક્સિડેશન થાય અને તે જ તત્વનું રિડક્શન થાય અને બે જુદી જુદી નિપજ મળતી હતી. જ્યારે કોન પ્રોપ્યોનેશન રિએક્શન એ વિસમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે, જેમાં ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ એક જ હોય. વિસમીકરણમાં શું જોયું? એક જ પ્રક્રિયકમાં રહેલા તત્વોનું ઓક્સિડેશન અને રિડક્શન થઈને બે જુદી જુદી નિપજ મળતી હતી. જ્યારે કોન પ્રોપ્યોનેશન રિએક્શનમાં બે જુદા જુદા પ્રક્રિયકમાં રહેલા સમાન તત્વોનું ઓક્સિડેશન અને રિડક્શન થઈ અને તેને અંતે મળતી નિપજ કેવી હશે? એક જ હશે. વિસમીકરણમાં શું હતું? પ્રક્રિયક એક હતો અને નિપજ બે જુદી જુદી હતી, જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા ધરાવતી. બરાબર. એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન થઈને બે જુદા જુદા ઓક્સિડેશન આંક ધરાવતી નિપજ મળતી હતી. કોન પ્રોપ્યોનેશન રિએક્શનમાં શું છે? બે જુદા જુદા પ્રક્રિયક છે, તેમાં જે તે તત્વોનું ઓક્સિડેશન આંક ડિફરન્ટ છે, પરંતુ એ બંનેની ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ કેવી છે? એક જ છે. એટલે ઓક્સિડેશનને અંતે મળતી નિપજ પણ એક જ છે અને રિડક્શનને અંતે મળતી નિપજ પણ શું છે? એક છે. તો એ પ્રકારના રિએક્શનને શું કહેવામાં આવે છે? કોન પ્રોપ્યોનેશન રિએક્શન. તો વોટ ડુ મીન બાય કોન પ્રોપ્યોનેશન રિએક્શન? તો કોન પ્રોપ્યોનેશન રિએક્શન એ વિસમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. વિસમીકરણમાં એક જ પ્રક્રિયકમાં રહેલા જે તે તત્વના ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ જુદી જુદી હોય
અને ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજમાં જે તે તત્વનો ઓક્સિડેશન આંક જુદો જુદો હોય. જ્યારે કોન પ્રોપિયોનેશન રિએક્શન જે વી સમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે તેમાં બે જુદા જુદા પ્રક્રિયકમાં રહેલા તત્વના ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ એક જ હોય છે. એટલે વી સમીકરણમાં એક પ્રક્રિયકમાંથી જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા ધરાવતી બે નિપજ મળે. જ્યારે કોન પ્રોપિયોનેશન અવસ્થામાં રેડોક્સ પ્રક્રિયામાં બે જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા ધરાવતા બે પ્રક્રિયકમાંથી મળતી નિપજ એક જ સરખી હશે. તો ધેટ ઇઝ ટોટલી અપોઝિટ ઓફ ડિસ્પ્રોપોર્શનલ રિએક્શન. તો આ પ્રકારની પ્રક્રિયાને કોન પ્રોપિયોનેશન રિએક્શન કહેવાય. જેમ કે એનું વેલ નોન એક્ઝામ્પલ છે અહીંયા બ્રોમાઇડ આયન, જેમાં બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1 છે. આ બ્રોમેટ આયન, જેમાં બ્રોમિનનો ઓક્સિડેશન આંક +5 છે. અહીંયા બ્રોમાઇડ આયનનું ઓક્સિડેશન થઈને પણ બ્રોમિન મળે અને બ્રોમેટ આયનનું રિડક્શન થઈને પણ બ્રોમિન મળે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાને અંતે મળતી નિપજ બ્રોમિન છે, જેમાં બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0. આમ બે પ્રક્રિયકમાં રહેલા સમાન તત્વનું ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ એક જ સરખી હશે, જે વી સમીકરણ પ્રક્રિયાથી ટોટલી અપોઝિટ રિએક્શન છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોન પ્રોપિયોનેશન રિએક્શન કહેવાય. આના જેવા પણ બીજા હું તમને એક્ઝામ્પલ આપીશ લેટર ઓન, ઓર શક્ય હોય તો આજના પીડીએફમાં તેને ઓવરવ્યૂ કરજો અને ટોપિકને એકદમ પરફેક્ટલી કમ્પ્લીટ કરજો. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર નીટ એક્ઝામ. વારંવાર આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો દીકરાઓ એને દિલ દઈને તમારે ધ્યાનથી શીખવાનું.